ચાલો આજે આપણે ડીસી જનરેટરની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. આપણે જોઈશું કે આ મશીન કેવી રીતે કામ કરે છે અને એની અંદર શું શું હોય છે. આ એકદમ મૂળભૂત સવાલ છે, ખરું ને? અને આ જ સવાલના જવાબમાં છુપાયેલું છે ડીસી જનરેટરનું રહસ્ય. એક એવું મશીન જે આપણી આસપાસની અગણિત વસ્તુઓને ચલાવે છે. ઓકે, તો આપણે આને કેવી રીતે સમજીશું? ચાલો આપણી આખી સફરના રોડમેપ પર એક નજર નાખી લઈએ. તો સૌથી પહેલા અને સૌથી મુખ્ય વાત, ડીસી જનરેટર છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એક એવું મશીન છે જે યાંત્રિક ઊર્જાને એટલે કે ગતિને ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી વીજળીમાં ફેરવે છે. પણ આ જાદુ થાય છે કેવી રીતે? આની પાછળ કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે? ચાલો હવે એના મૂળમાં જઈએ. અને એ સિદ્ધાંત છે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ. આ આખા જનરેટરનો પાયો છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જ્યારે પણ કોઈ વાહક એટલે કે કંડક્ટર ચુંબકીય ક્ષેત્રમાં ફરે છે ત્યારે એની અંદર વોલ્ટેજ પેદા થાય છે. બસ. તો વોલ્ટેજ તો પેદા થઈ ગયો, પણ એમાંથી જે કરંટ વહેશે એની દિશા કઈ હશે એ જાણવા માટે છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. આ નિયમ બહુ જ સરસ રીતે બતાવે છે કે ગતિ, ચુંબકીય ક્ષેત્ર અને કરંટ આ ત્રણેય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. સિદ્ધાંત તો સમજી લીધો, હવે મજા આવશે મશીનને ખોલીને જોવાની. ચાલો જનરેટરની અંદર જઈએ અને જોઈએ કે એના મુખ્ય ભાગો કયા કયા છે. જુઓ, આ જે બહારનો ભાગ છે એ છે સ્ટેટર. નામ પરથી જ ખબર પડે કે એ સ્થિર રહે છે. એમાં મુખ્યત્વે બે વસ્તુઓ છે, યોક અને ફિલ્ડ પોલ્સ. આ જે યોક છે, જે મોટેભાગે કાસ્ટ આયર્ન કે સ્ટીલનું બનેલું હોય, એનું કામ ફિલ્ડ પોલ્સ દ્વારા જે ચુંબકીય ફ્લક્સ બને છે એને એક રસ્તો પૂરો પાડવાનું છે. સ્ટેટર તો સ્થિર હતો, પણ હવે આવે છે ફરતો ભાગ, રોટર, જેને આર્મેચર કોર પણ કહેવાય છે. અને હા, આની બનાવટમાં એક બહુ જ રસપ્રદ એન્જિનિયરિંગની વાત છુપાયેલી છે, જે સીધી જનરેટરની કાર્યક્ષમતા સાથે જોડાયેલી છે. તો પ્રોબ્લેમ છે એડી કરંટ લોસ. જ્યારે પણ કોઈ ધાતુનો ટુકડો બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ફરે ત્યારે એની અંદર નાના નાના કરંટના વમળો બને છે. આ ગરમી પેદા કરે છે અને ઊર્જાનો બગાડ કરે છે. આને રોકવા માટે જ આર્મેચરને એક આખા લોખંડના ટુકડામાંથી નથી બનાવતા, પણ એને પાતળી પાતળી પટ્ટીઓ એટલે કે લેમિનેશન્સ જોડીને બનાવવામાં આવે છે. સ્માર્ટ ને? હવે આર્મેચરમાં જે વીજળી બને છે એ તો ખરેખર એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ હોય છે, પણ આપણને તો જોઈએ છે ડીસી. તો આ એસીને ડીસીમાં કોણ ફેરવે? એ કામ કરે છે આ કોમ્યુટેટર. અને પછી આ ડીસી કરંટને બહાર સર્કિટ સુધી પહોંચાડવાનું કામ કરે છે કાર્બન કે ગ્રેફાઇટના બનેલા બ્રશ. ઓકે, તો આપણે બધા પાર્ટ્સ જોઈ લીધા, સ્ટેટર, રોટર, કોમ્યુટેટર, બ્રશ. પણ હવે સવાલ એ છે કે આ બધાને એકબીજા સાથે જોડવાના કેવી રીતે? કારણ કે જોડવાની અલગ અલગ રીતોથી જ અલગ અલગ પ્રકારના જનરેટર બને છે. જનરેટરનું વર્ગીકરણ મુખ્યત્વે એના પરથી થાય છે કે એનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બને છે. એક સેપરેટલી એક્સાઇટેડ, જેમાં ફિલ્ડ પોલ્સને વીજળી આપવા માટે બહારથી અલગ સોર્સની જરૂર પડે, અને બીજો સેલ્ફ એક્સાઇટેડ, જે પોતે જ પોતાનું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. પણ હા, આ સેલ્ફ એક્સાઇટેડ જનરેટરને ચાલુ થવા માટે થોડુંક રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ હોવું જરૂરી છે. સેલ્ફ એક્સાઇટેડમાં પણ પાછા પ્રકારો પડે છે, જેમ કે સિરીઝ અને શન્ટ. આ બંને વચ્ચેનો મુખ્ય ફરક એમના વાયરિંગમાં છે. સિરીઝ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આર્મીચર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, એટલે એમાં જાડો તાર અને ઓછા આંટા હોય. જ્યારે શન્ટ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર સાથે સમાંતર જોડવામાં આવે છે, એટલે એમાં પાતળો તાર અને ખૂબ બધા આંટા હોય છે. હવે જો સિરીઝ અને શન્ટ બંનેના ફાયદા લેવા હોય તો બને છે કમ્પાઉન્ડ જનરેટર. આમાં સિરીઝ અને શન્ટ એમ બંને વાઇન્ડિંગ હોય છે, અને એના જોડાણના આધારે પણ બે પ્રકાર પડે છે, શોર્ટ શન્ટ અને લોંગ શન્ટ. આનાથી જનરેટરના આઉટપુટ પર આપણને વધુ સારો કંટ્રોલ મળે છે. કમ્પાઉન્ડ જનરેટરમાં પણ એક મજેદાર વાત છે. એમાં જે બે વાઇન્ડિંગ છે એમના ચુંબકીય ફ્લક્સ એકબીજાને મદદ કરે છે કે પછી એકબીજાનો વિરોધ. જો એ મદદ કરે તો એને કહેવાય ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ, અને જો વિરોધ કરે તો એને કહેવાય ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. અને આ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરનો એક ખાસ ઉપયોગ છે આર્ક વેલ્ડિંગમાં. અત્યાર સુધી તો બધું થિયરીમાં બરાબર લાગ્યું, પણ જ્યારે જનરેટર ખરેખર ચાલે છે ત્યારે અમુક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ આવે છે. ચાલો હવે એ એન્જિનિયરિંગ પડકારો અને એના સ્માર્ટ ઉકેલો પર નજર કરીએ.
પહેલો પ્રોબ્લેમ છે આર્મેચર રિએક્શન. થાય છે એવું કે જ્યારે જનરેટર લોડ પર ચાલે ત્યારે આર્મેચર પોતે પણ એક ચુંબક બની જાય છે. હવે આ આર્મેચરનું ચુંબકીય ક્ષેત્ર મુખ્ય ફિલ્ડના ચુંબકીય ક્ષેત્રમાં ગડબડ કરે છે. આનાથી આઉટપુટ વોલ્ટેજ ઘટી જાય. આનો ઉપાય એ છે કે કાં તો બ્રશની પોઝિશન થોડી ખસેડવામાં આવે અથવા તો મોટા મશીનોમાં ખાસ કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ્સ ઉમેરવામાં આવે છે. બીજો મોટો પ્રોબ્લેમ છે કોમ્યુટેશનનો. આપણે જોયું કે કોમ્યુટેટર કરંટની દિશા ઉલટાવે છે. પણ જો આ પ્રક્રિયા બરાબર ન થાય તો બ્રશ અને કોમ્યુટેટર વચ્ચે જોરદાર તણકા એટલે કે સ્પાર્કિંગ થાય છે. આને રોકવા માટે એક સ્માર્ટ ઉપાય છે ઇન્ટરપોલ્સ. આ મુખ્ય પોલ્સની વચ્ચે મૂકવામાં આવેલા નાના નાના પોલ્સ છે જે કરંટને સ્મૂધલી દિશા બદલવામાં મદદ કરે છે. ઓકે, તો આપણે ઘણું બધું જોયું. ચાલો આ બધી જ માહિતીને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. એક ચીટ શીટ જેવું સમજો, જેમાં બધી જ મુખ્ય વાતો આવી જ જશે. તો આ ટેબલ પર એક નજર નાખો. જનરેટર કયા સિદ્ધાંત પર કામ કરે છે? ફેરાડેનો નિયમ. કરંટની દિશા કોણ નક્કી કરે? ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. કોમ્યુટેટર શેનું બનેલું હોય? હાર્ડ ડ્રોન કોપર. આર્મેચર કોર કેમ લેમિનેટેડ હોય? એડી કરંટ લોસ ઘટાડવા. અને આર્ક વેલ્ડિંગમાં કયું જનરેટર વપરાય? ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. જો આટલું યાદ રાખો તો ઘણું બધું કવર થઈ જાય. તો હવે આપણે ડીસી જનરેટરની અંદરની આખી રચના અને કામગીરીને સમજી ગયા છીએ. આ સમજણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને નવીનતા માટે અસંખ્ય નવા દરવાજા